Hello friends, let us go for English. Ready? આપણે 2 યુનિટ પૂરા કર્યા. એક તમારો યુનિટ ટેસ્ટ બી લેવાઈ ગયો. બીજા યુનિટ ટેસ્ટ માટે પણ તૈયાર થઈ જજો. આનું છેલ્લું એકમ છે. આજનો પાઠ બરાબર ધ્યાનથી હંમેશની જેમ સાંભળજો, જોજો, વાંચજો, મગજમાં ઉતારજો. 3 વસ્તુ આપણે દર વખતે કહીએ છીએ. આંખ તમારી સ્પેલિંગ તરફ, સ્પેલિંગ જોવા પડે, બરાબર. પછી સ્પેલિંગ કેવી રીતે વંચાય છે, કેવી રીતે ઉચ્ચારાય છે, એટલે ઉચ્ચાર જોવો પડે. આપણે ઉચ્ચાર સાંભળવાનો, સાહેબ કઈ રીતે ઉચ્ચાર કરે છે, અને પછી એનો મિનિંગ જોવો પડે. મિનિંગ સમજ્યા વગર તો કશો જ ખબર ના પડે, એટલે મિનિંગ પણ બરાબર બરાબર. તો હવે આપણે શરૂ કરીએ નવો લેસન. બરાબર. મેનેજ યોર સ્ટ્રેસ, પેજ નંબર 27 પર છું. ઓકે. એમાં રીડ 1 છે, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આપણે મેન્ટલ ફ્લેક્સિબિલિટી વધારવાની છે, એટલે માનસિક ક્ષમતા, એની લવચિકતા, ફ્લેક્સિબિલિટી એટલે બરાબર ધ્યાનથી સાંભળજો. બરાબર. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી are all closely interlinked and always work together. બરાબર. મન પહેલાં તો માઇન્ડ, પછી ઇમોશન્સ અને બોડી, આપણી લાગણીઓ, અને શરીર, ત્રણેય એ ઇન્ટરલિંક છે, એ સ્વતંત્ર નથી. બધાનો એકબીજા સાથે સંબંધ છે અને હંમેશા સાથે જ કામ કરે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, અને વધારે ક્લિયરલી તમને ડિસ્ટિંગ્વિશ કરવા તમને મદદ કરે છે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, તમે એમને સેપરેટલી, જુદી રીતે તમે સમજવાનો પ્રયત્ન કરશો તો તમને સમજાશે. બરાબર છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. મેન્ટલ કેપેસિટી કોને કહેવાય? તમે કેટલું કોન્સન્ટ્રેટ કરી શકો છો તે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ નવી માહિતી તમે કેવી રીતે લો છો. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતીને યાદ કરવાની. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. પછી ભાઈ લોજિકલી વિચારવાનું. આ ત્રીજી વસ્તુ બહુ જબરદસ્ત છે. લોજિકલી વિચારતા શીખો તમે. જૂની માહિતી, નવી માહિતી, બરાબર, બંનેનું સંયોજન, સિન્થેસિસ કહીએ એને, બરાબર. સંયોજન પછી લોજિકલી વિચારવાનું. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life. તમને મેન્ટલ કેપેસિટી જોઈએ, ચલો બધાને માનસિક ક્ષમતા તો જોઈએ કે નહીં? શાની માટે પણ? ઇન ઓર્ડર ટુ, બોલો તો, ઇન ઓર્ડર ટુ, ના હેતુથી. ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારી રચનાત્મક ઓર્ડર તમારે લાવવાનું છે, વ્યવસ્થા લાવવાની છે. બરાબર. વર્કેબલ ઓર્ડર, કન્સ્ટ્રક્ટિવ અને વર્કેબલ બે હોવું જોઈએ. જે કાર્યશીલ હોય, જેને કામમાં ઉતારી શકાય તેવું હોય, ખાલી શેકચલ્લી ખ્યાલો નહીં. બરાબર. એટલે કન્સ્ટ્રક્ટિવ હોવા જોઈએ, રચનાત્મક હોવા જોઈએ, અને એમને આપણે ઉતારવાના છે ઇન ઓન યોર લાઈફ. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિશન્સ. દૈનિક જે નિર્ણયો છે બધા એ કરવાના. ડે ટુ ડે ડિસિશન લેવા પડે છે, દરેક ક્ષણે આપણે લેવો પડે. અને એને બૌદ્ધિક, રેશનલ, કયો શબ્દ મળે આપણને? રેશનલ, RATIO. એને પેલું રેશનિંગ સાથે કંઈ લેવા દેવા નથી, હો, અર્થ જુદો છે. રેશનલ ઉચ્ચાર શું કરવાનું? નેશનલની જેમ રેશનલ એટલે બૌદ્ધિક. તો રેશનલી વિચારવું જોઈએ, બુદ્ધિપૂર્વક વિચારવું જોઈએ. બુદ્ધિ આપણને વિચારવા અને હૃદય આપણને કહેવાય છે કે લાગણીને સમજવા, વિઝડમ આપે આપણને, એવું કહેવાય છે. એ બંનેનું સંતુલન કરવું પડે. હવે મગજ પર ખૂબ ભાર વધી ગયો, હૃદય પર વધી તો સ્ટ્રેસ વધી જાય. તો એનું અહીંયા મેનેજમેન્ટ શીખવાડે છે આ પાઠમાં. બરાબર, ધ્યાનથી સાંભળજો અને જોતા રહેજો પાઠ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ ઓર ટેકિંગ ધ કાર. બરાબર. એટલે દાખલા કહે છે, તમને એક ઉદાહરણ આપ્યું. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર.
તમને કામ કરવા જવું પડ્યું, વોકિંગ ટુ વર્ક, ચાલતા ચાલતા જવું પડે કામે, ઓર ટેકિંગ ધ કાર, અથવા તો કાર લેવાની છે અથવા ગાડી લેવી પડે, બરાબર છે. એટલે કે ગાડીમાં બેસીને જાઓ, રિક્ષામાં બેસીને જાઓ, એને જેવું કહે છે અહીંયા. ચાલીને જવું કે ગાડીમાં જવું, એમ બે પ્રશ્નો હતા. ધ ફેક્ટ દેટ, હવે તમારી પાસે ફેક્ટ, હકીકત એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ, બરાબર છે, અને તમને શરદી થયેલી હતી અને બહાર વરસાદ બહુ પડતો હતો. એનાથી શું થાય, કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. વધારે સારું શું જ રહેશે કે કારમાં જવું વધારે સારું, કારણ કે વરસાદ પડે છે, ચાલતા તો જવાય નહીં હવે તો. એટલે એને લીધે તમે નિર્ણય શું કર્યો, તમારી બુદ્ધિએ નિર્ણય કરાવ્યો તમને કે ના અત્યારે નથી નીકળવું, અથવા આ રીતે નથી નીકળવું, જવું તો છે જ, ઘરમાં બેસી નથી રહેવું. દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, એ બૌદ્ધિક નિર્ણય કહેવાશે. બેઝડ ઓન, બોલો તો, બેઝડ ઓન ની પર આધારિત, ધ કરંટ સર્કમસ્ટન્સીસ, અત્યારે વર્તમાન સંજોગ પર આધારિત. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make unemotional choices. હવે એ જે માઇન્ડ છે એને એની વ્યાખ્યા આપે છે. એક એવો ભાગ છે જે રેશનલ એટલે બૌદ્ધિક, લોજિકલ એટલે તાર્કિક, એક ભાગ છે આપણા માઇન્ડનો કે જે હેલ્પ્સ યુ, મદદ કરે છે, ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, લાગણી વિનાના, લાગણીથી પર અનઇમોશનલ ચોઇસીસ કરવા મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, તમને ઇન્ફોર્મેશન રિટ્રીવ કરવા, પાછી મેળવવા અને સ્ટોર કરવા, બે કામ તમને કરી આપે છે, બરાબર છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, ઓર્ડર કરવું અને કેલ્ક્યુલેટ કરવું. ઓર્ડર કરવું એટલે ક્રમમાં લાવવું, બરાબર, માહિતી બધી ક્રમમાં. તમને પણ તમને પૂછે ને કે ચલો લોજિકલી તમારે કઈ રીતે ગોઠવવું છે, તમારે ડેટાની સાઇઝ પ્રમાણે ગોઠવવું છે કે ડેટાની તારીખ પ્રમાણે ગોઠવવું છે કે ડેટાની બરાબર ક્રમિકતા પ્રમાણે કઈ રીતે ગોઠવવી છે, એ બધું તમને પૂછે, જુદા જુદા સવાલ. એ ઓર્ડર કહેવાય ને, ઓર્ડર પ્રમાણે તમને ગોઠવી આપે, એમાં જે તમે માહિતી આપે તેને આધારે. તો કહે છે ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. એવું નથી એકલું છે, પણ એ ઇમોશનનું કાઉન્ટર પાર્ટ છે, એટલે સાથી છે, કાઉન્ટર પાર્ટ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. હવે આ ઇન્ટરેક્શનનું સારું ઉદાહરણ એક છે આપણી પાસે, બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વ્સ. તમને પરીક્ષામાં જે તકલીફ થાય છે, બરાબર, નર્વ્સ થાય, નર્વ્સ એટલે તકલીફ, બરાબર છે, એટલે કે પરીક્ષાની નર્વસનેસ આપણી, બરાબર છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેઇન વોટ યુ રિવાઇઝ. તમારી મેન્ટલ કેપેસિટી પ્રમાણે બધું રિટેઇન કર્યું, જાળવી રાખ્યું, સાચવ્યું મગજમાં, જે રિવાઇઝ કર્યું તે. યુ નો યોર સ્ટફ, બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, તમે ઇમોશનલ બની જાઓ છો પરીક્ષા હોલમાં પ્રવેશો એટલે. એ વખતે શું થઈ જાય છે, બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનેટિવ ફેલિયર્સ, ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. તમે ગમે એટલી કેરફુલી કરી હોય સ્ટોર, પણ એ માહિતી તમને પાછી મળતી નથી, કારણ કે તમે ઇમેજિન કર્યું, ફેઇલરની, મુશ્કેલી અથવા તો નિષ્ફળતાની તમે કલ્પના કરી, બરાબર છે. એક્સપેક્ટ કરી ડિફિકલ્ટીઝની, મુશ્કેલી પડશે, આ દાખલો નહીં આવડે, આ જવાબ નહીં આવડે એમ. યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારા ઇમોશને શું કર્યું, રસ્તો બંધ કરી દીધો, બરાબર છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. હવે નીચે ઓપ્શન આપે છે, વાંચો બરાબર ધ્યાનથી. હું પેજ નંબર 28 પર આવી ગયો છું. તમને ક્યારે આવું રિએક્શન થાય છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. વસ્તુ કંઈક હોય, મુદ્દો, એની પર તમે કોન્સન્ટ્રેટ ના કરી શકો. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી મેમરી તમને ભૂલવાડી દેતી હોય, બધું યાદ ના રખાવી, લેટ ડાઉન કરે એટલે નિષ્ફળ બનાવી દે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેનોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમને ક્લિયર થોટ નથી આવતો, ઘણી બધી વસ્તુઓ જાણો છો. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. તમે અનડિસાઇડેડ રહો છો અને પછી આ અનટિપિકલ
તમારી આ લાક્ષણિકતા નથી, બરાબર છે, તોય તમને આવું થાય છે, બરાબર છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, બરાબર. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. કોઈ પણ કામ હોય તો તમે લાંબો સમય લો છો. દેટ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, જે તમે ફટાફટ પતાવી દેતા હતા. ઇફ યસ, જો આમાંથી કંઈ બી થતું હોય તો દેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તમારી અંદર જે મેન્ટલ સ્ટ્રેસ છે તે બતાવે છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. તમારી મેન્ટલ કેપેસિટી ઓછી અસર પામશે, બરાબર. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. સ્ટ્રેસના કારણે જો તમારા મેન્ટલ કેપેસિટીના, બરાબર છે, વ્યાપમાં ઘટાડો થતો હોય તો તમે આ એક્સરસાઇઝ બધી કરતા રહો અને એ પ્રમાણે તમને મદદરૂપ થશે. તો તમને આ જે બધી એક્સરસાઇઝ છે બધું વાંચ્યું છું ફટાફટ. પરીક્ષામાં અલગ અલગ પણ પૂછાય છે, તમારે બરાબર આ વાંચીને એ પ્રમાણે તૈયાર કરવાનું. પહેલું છે સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ બંધ કરી દો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, બરાબર છે, તમારી અંદર પ્રેશર ઊભા થઈ જાય, બરાબર છે, અને કામ બહુ વધી ગયા, મને તો આ કામ પેલું કામ, સતત તમે મૂંઝવણમાં હો. ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જો મારી પાસે એક સ્વિચ હોત ને તો સ્વિચ દબાઈને મારા બધા વિચારો બંધ કરી દે. આવો આપણને વિચાર આવે, બરાબર. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આવું સરળ નથી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. છે ખરી સ્વિચ એની. હવે સ્વિચ બતાવે છે. યોગા, આપણે કે યોગા ડે કેમ ઉજવ્યો વિશ્વમાં? આપણે ભારતીય સંસ્કૃતિનું આ મોટું પ્રતીક છે અને પછી એ જ એની સાધનાનું, બરાબર છે, અહીંયા આપણને શીખવા મળશે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વિથ ઇટ વેન ઇટ હેપન્સ. જે કંઈ આવે એને હું ફોડી લઈશ, બહુ ટેન્શન નહીં કરવું, સ્ટ્રેસ નહીં રાખવું. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી આગળ જે કંઈ સ્ટ્રેસફુલ દિવસ પડ્યો હોય તો કે યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, બરાબર. તમારા મનમાં આ વિચાર ચાલે, ઓ માય ગોડ, I have so much to do. I must do X and Y and Z, and after that A and B needs to get sorted out as well. I don't know how I'm going to do it all. I won't even have time to eat. મને ખાવાનો ટાઈમ બી નહીં રહે. આ કરવાનું, પેલું કરવાનું, બધું જબરદસ્ત આપણા મનમાં ચાલે. બેસિકલી ધ ડે હેઝન્ટ even started, but you are already in a tease. હજુ તો દિવસ શરૂ નથી થયો, તમે પહેલેથી ટીઝમાં આવી ગયા. ટીઝ એટલે મૂંઝવણમાં. વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ યોર માઇન્ડ ઇઝ રિએક્ટિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. તમે કામ પૂરા કર્યા હશે ત્યારે તમે કેવા થાકેલા હશો, એ બધી પૂર્વ કલ્પનાઓથી તમારું મગજ તમને થકવી નાખે છે. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, આ બધા ફ્રેન્ટિક થોટ્સ કહેવાય, બરાબર છે. એ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, તમારી એનર્જી નબળી પડે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી નોર્મલ અડધી થઈ જાય. ધેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, યુ સીમ ટુ હેવ પ્રૂવડ દેટ you were right all along. You had a dreadful day and you feel physically drained. અને તમને પછી ખરેખર આખા થાકેલા તમે પોતાની જાતને અનુભવો, કારણ કે તમે એમ કલ્પના કરી હતી કે જો આવું થશે, અને ખરેખર તમે પછી એવું તમે પ્રતિપાદિત કરો છો, તમારું મન પ્રતિપાદિત કરે છે. એટલે હવેના પ્રેમ જો, in order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens. જ્યારે જે થાય ત્યારે હું એને પહોંચી વળીશ, એવું તમે તમારી જાતને કહો. એઝ અ ફોર્મ ઓફ મંત્ર. આવો મંત્ર તમારે મનમાં રટતા જવાનું. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. કારણ કે તમારા મને કીધું, તમે જબાનથી જે બોલે એનાથી મનને શું થશે? મને કોઈની પાસે અપેક્ષા નથી,
એનાથી શું થશે, તમારું માઇન્ડ રિલેક્સ થશે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ that you have just stopped yourself from wasting valuable energy. તમારી વેલ્યુએબલ એનર્જી તમે વેસ્ટ કરવાનું મૂકી દીધી છે. You will feel calmer mentally and emotionally as a consequence. પરિણામે તમે તમારી જાતને કામ ફીલ કરશો, એકદમ શાંત, બરાબર છે, મેન્ટલી અને પછી ઇમોશનલી. મેન્ટલી અને ઇમોશનલી બંને રીતે તમે શાંત થશો. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ, હવે સેલ્ફ હિપ્નોસિસ આવ્યું બીજું. હવે એનો ક્યારે ઉપયોગ કરવાનો? મેન્ટલ સ્ટ્રેસથી દૂર થવા માટે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. આંખો બંધ રાખવાની અને પછી તમારે એક્સરસાઇઝ કરવાની. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશી પર તમારે પાછળ છેક બેસી જવાનું, બરાબર, સેટલ બેક કહેવાય, બરાબર. અને ભાઈ આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. 99થી શરૂ કરીને 70 સુધી જાઓ, બરાબર, ધીમે ધીમે, અને તમારા બ્રીધિંગ સાથે ફિટ કરો, ફિટ ઇન કરતા જાઓ. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. પછી 29નો વારો આવ્યો, એટલું તમે કાઉન્ટ કરો. વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસ. તમે ખૂબ સુંદર દાદરા પરથી તમે પગથિયાં ઉતરી રહ્યા છો એવી કલ્પના કરો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. અને એક એક પગથિયું તમારા બ્રીધિંગ સાથે તમે ઉતરતા જાઓ છો. 69, 68, 67, 66 એમ કરતાં તમે પગથિયાં પણ ઉતરતા જાઓ છો, આવું તમે કલ્પના કરવાની. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. એક દાદરો તમારી આગળ સ્ટ્રેચ પડ્યો છે, બરાબર છે, સ્ટ્રેચ થયેલો એટલે કે સામો પડ્યો છે, અને એની પર તમે દાદરા ચડી ઉતરી રહ્યા છો, બરાબર છે. વોકિંગ ડાઉન કીધું છે એટલે ઉતરવાનું છે, બરાબર છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, બરાબર છે, સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એટલે બધા પગથિયા પણ કેવા છે, સ્ટેપ્સ બધા એ કાર્પેટેડ છે, કાર્પેટવાળા છે, એટલે તમારી સફર કેવી છે, એકદમ સ્મૂથ છે. હવે કોનો વાર આવ્યો? 29 થી 0નો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift. તમે કોઈ લક્ઝરી લિફ્ટમાં તમે ડ્રિફ્ટ થઈ રહ્યા છો, નીચે ઉતરી રહ્યા છો. એઝ લાર્જ એઝ અ રૂમ કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ ઇનસાઇડ આઉટસાઇડ. બહાર બધા લેન્ડસ્કેપના દ્રશ્યો છે અને તમે એવી રૂમમાં, આ મોટી રૂમમાં તમે બેઠા છો લિફ્ટની. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. આ તમારો ડિક્રીઝિંગ સ્ટેડીલી, તમે ડિક્રીઝ થતા જાઓ છો, 29, 28, 27, અને તમે જે લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા છો, બરાબર. એઝ યુ અરાઇવ્ડ એટ 0, પછી 0 પર આવ્યા તમે. ધ લિફ્ટ ડોર્સ ઓપન, લિફ્ટના દરવાજા ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. અને પછી સામે જે રૂમ છે તમે ઈચ્છેલો તેવો ફર્નિશ થયેલો છે, બરાબર. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. તમે જે ચાહેલું એવું જ છે અને પછી ટોટલી પ્રાઇવેટ છે, તમે તમારી મનમરજી પ્રમાણે બનાવેલું છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. તમે એક કમ્ફર્ટેબલ ચેર, બરાબર છે, બનાવી લો અને પછી તમે એમાં આરામથી બેસો. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ. આવું ક્યાં સુધી બેસવાનું? કલ્પનામાં જ કરવાનું છે આ બધું. તમને રિલેક્સેશન ફીલ ન થાય ત્યાં સુધી બેસવાનું. ધેન ઓપન યોર આઈઝ અગેન. પછી આંખો ખોલવાની, બરાબર. સરસ છે ને? તો આને કહેવાય સેલ્ફ હિપ્નોસિસ, બરાબર. તો ધ સ્ક્રીન એક્સરસાઇઝ. હવે ત્રીજી આવે છે સ્ક્રીન એક્સરસાઇઝ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. લાગણીઓ આપણી પર સવાર થઈ જાય, ટેક ઓવર થઈ એટલે સવાર થઈ જાય. ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. તમે સ્પષ્ટ વિચારી ના શકો. then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. તમારા ફાયદામાં ના એવી વસ્તુને પણ તમે એની સાથે તમે એગ્રી થઈ ગયા હો, બરાબર છે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. બરાબર. એટલે સ્ક્રીન એક્સરસાઇઝ શું કરે છે? તમને
સ્ટેપ બેક કરાવે છે અને પછી ઇમોશનલી ડિટેચ કરી દે, આપણને મુક્ત કરી દે લાગણીઓથી. એટલે તમે બુદ્ધિથી તમે સ્વતંત્ર રીતે, સંપૂર્ણ રીતે તમે વિચારી શકો. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. એટલે તમે વધારે શાંતિથી તમારી જાતને વિચારી શકો. ક્યારે? જ્યારે તમે તમારી સમસ્યામાં બીજું કોઈ છે એવી તમે કલ્પના કરશો કે મારી જગ્યાએ આ હોત તો શું કરત, બરાબર? તો અને સામેવાળા વિશે ત્યારે એની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ એમ જ્યારે વિચારીએ છીએ ને, એ આપણે સ્ક્રીન એક્સરસાઇઝ કહેવાય. આપણે સ્ક્રીન પર જોઈએ છીએ આપણી જાતને અથવા બીજાને પણ. તો એનાથી પણ શું થાય, ઇવેલ્યુએશન આપણે આપણું મગજ સારી રીતે કરી શકે છે, જુદી રીતે વિચારવા પ્રેરાય છે અને નવું વિચાર કરી શકે છે. વિથ યોર આઈઝ ક્લોઝ થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. તમને જે સ્ટ્રેસ કરતી હોય એ પરિસ્થિતિનો તમે વિચાર કરો આંખો બંધ કરીને. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ વર વોચિંગ. તમે કલ્પના કરો એક જાણે ફિલ્મ ચાલી રહી છે અને તમે એ સમસ્યાના ભાગ છો અને એ સમસ્યા ફિલ્મ બનીને તમારી સામે આવી છે, બરાબર? ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ. જે ખરેખર થયું છે એનો જ સમાવેશ કરો. ઇન્ક્લુડ કરો એટલે સમાવેશ કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. યુ આર અફ્રેડ માઇટ હેપન. તમે જે થવાનું છે અથવા તમે જે કલ્પના કરી છે કદાચ થઈ જાય તો એનો તમારે સમાવેશ નહીં કરવાનો, બરાબર છે? જે રિયલી છે તેની તમે ફિલ્મ બનાવો, જે થવાનું છે એની કલ્પના નહીં કરો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ someone else of the same gender. અને તમે તમારી જાતને બીજી જ તમારી જાતની વ્યક્તિ સાથે, બરાબર છે, રિપ્લેસ કરો. તમે સ્ત્રી હો તો સ્ત્રીને, પુરુષ હો તો પુરુષને તમે રિપ્લેસ કરો. આપણે ફિલ્મ કે સિરિયલ કે નાટક જોતા હોય ત્યારે શું કરીએ છીએ, રિપ્લેસ કરીએ છીએ આવી રીતે. અમિતાભ કે પછી જેકી શ્રોફ કે પછી દાખલા તરીકે ટાઈગર શ્રોફ હોય, એ ફાઇટિંગ કરતા હોય તો આપણે આપણી જાતને રિપ્લેસ કરતા હોઈએ છીએ. જો આ મુશ્કેલીનો કેવો સામનો કરે છે એનાથી પણ એક આપણને શક્તિ મળતી હોય છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. તમારે ફિલ્મ આઉટસાઇડર તરીકે જોવાની, અંદર ઘૂસી નહીં જવાનું. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ફિલ્મમાં જે થાય તમને શું લાગે છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. જેને રિપ્લેસ કરો છો વ્યક્તિને, એને તમે શું સલાહ આપશો, તમે વિચારો, બરાબર છે? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. તમે જે સલાહ આપી એ સલાહ પર તમે અમલ કરો, બરાબર? આટલી વસ્તુ થઈ. હવે ચોથી ને છેલ્લી એક્સરસાઇઝ 1, 2, 3 અને ચોથી એન્ટિસિપેટિંગ સક્સેસ. સક્સેસની પૂર્વકલ્પના કરવાની, પૂર્વધારણા કરવાની, એન્ટિસિપેટ કરો. વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક. હવે ઘણી વખત લાઈફ એટલી હેક્ટિક બની જાય, બરાબર છે, મૂંઝવણ ભરેલી અથવા ઘટનાઓથી ભરપૂર, હેક્ટિક કહેવાય ને. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. આપણે જાણે ગાંઠોથી અંઠાઈ ગયા એવું લાગે આપણને. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કશું આપણને પોઝિટિવ ન લાગે, ઇઝી ન લાગે. પેસિમિઝમ સેટ્સ ઇન. પછી નિરાશા આવે. પેસિમિઝમ એટલે નિરાશાવાદ. એ સેટ ઇન થાય એટલે એની સ્થાપના થઈ, શરૂઆત થઈ જાય. સેટિન ઋતુનું બેસવું એને માટે સેટિન કહેવાય. સેટ આઉટ નીકળી પડવું, સેટઅપ સ્થાપના કરવી. સેટ સાથે જુદા જુદા પ્રિપોઝિશન વપરાય, અર્થ બદલાઈ જાય. તો અહીંયા સેટિન થવું, સેટિન ઋતુનું સ્થાપન. પણ અહીંયા તો શાની સ્થાપના છે, પેસિમિઝમ, બરાબર છે? આપણી અંદર પેસિમિઝમ આવીને બેસી ગઈ હોય. એન્ડ વી કેનોટ સી અ વે આઉટ ઓફ અવર કંટ્રોલ પ્રોબ્લેમ, કરંટ પ્રોબ્લેમ્સ. કરંટ પ્રોબ્લેમનો કેવી રીતે સામનો કરવો આપણને ખબર ના પડે. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. પછી આપણે ઓપ્ટિમિઝમનો, આશાવાદનો એક રસ્તો આપણે ખોલી શકીએ, ઉગાડી શકીએ. ઉદ્ગમ, સોર્સ એટલે ઉદ્ગમ. 2 શબ્દ મળ્યા, પેસિમિઝમ, ઓપ્ટિમિઝમ. બોલો તો બધા. પેસિમિઝમ, ઓપ્ટિમિઝમ. પેસિમિઝમ સ્પેલિંગ જો PESSIMISM, તો પેસિમિઝમ કહેવાય. પેસિવ PASSIVE છે, આ પેસિમિઝમ PESSI. હવે ઓપ્ટિમિઝમ,
એટલે આશાવાદ, પેલો નિરાશાવાદ, બરાબર. જેમાં ઓપ્શન દેખાય તે ઓપ્ટિમિઝમ. આપણને આશા શું બતાડે? આપણને ઓપ્શન બતાવે. હા હું આવું છે, હા હું આવું છે, એમ ઓપ્શન બદલે ઓપ્ટિમિઝમ કહેવાય, આશાવાદ. તો કે છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ફરી પાછું એ જ કરવાનું. આપણે ખુરશીમાં એવી રીતે બેઠા હોય, પગ આપણા નીચે બરાબર અડેલા, અને ખુરશીમાં છેક પાછળ સુધી આપણે પહોંચી પગ અડાડી દેવાનો, આપણો પાછળનો ભાગ અડાડી દેવાનો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારી બધી જ ઇન્દ્રિયો સાથે તમે એક્સપિરિયન્સ કરો, બરાબર છે. અને કે છે વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. બરાબર, રાહતની લાગણી, ઇલેશન કહેવાય, રિલીફ. અને એમાંથી જે તમે કંઈક મળ્યું છે, એટલે કે અહીં બેઠાનો વિચાર કરું કે મને આ એવોર્ડ મળી ગયો, અને પછી એવોર્ડથી મને કેવી મજા આવશે, મને કોણ કોણ બોલાવશે, એ લોકો કેવા કે અભિનંદન આપશે, આવી બેઠા કલ્પના કરું. પણ મારા મનને તો શાંતિ મળે, ભલે મને હાથમાં એવોર્ડ નથી મળ્યો, પણ જે મનને જે શાતા મળશે, એ શાતા મને બીજા કામ કરવા માટે શક્તિ આપશે, બળ આપશે મને, બરાબર. તો આ ફિલિંગ આપણે હૃદયમાં આપણે આપવાની, દાખલ કરવાની. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. બસ આવી પોઝિટિવ ફિલિંગમાં હેંગ ઓન થવાનું, અને એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. અને ભાઈ હિયર એન્ડ નાવમાં લઈ આવો. પછી મારે અત્યારે કામ કરવા બેસી જવું પડે, ચલો ભાઈ મારે એવોર્ડ લેવો છે, તો મારે આટલું કામ કરવા, મને ખબર છે આટલી વસ્તુ કરવી પડે, એ પ્રમાણે મહેનત કરો. હિયર એન્ડ નાવ, અબ ને અબ, આજની ઘડી જ રળિયામની છે, બરાબર. ઓપન યોર આઈઝ અગેન. ફરી ચાલો તમારી આંખો ખોલો, બરાબર. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. કે આ પરિસ્થિતિનો નિર્ણય કેવો આવશે, રિઝોલ્વ થશે, બરાબર, ઉકેલ કેવી રીતે આવશે, એમાં બહુ ટેંગલ નહીં થઈ જવાનો, એમાં બહુ આપણે પોતાની જાતને ગૂંચવી નહીં નાખવાની, બરાબર છે. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ. એ પોતાની જાતે જ ધ્યાન રાખશે. લુક આફ્ટર કરવું એટલે ધ્યાન રાખવું. એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. ખાલી તમારે માઇન્ડમાં તમારા એમને ફર્મ રાખવાનો, દ્રઢ રાખવાનો, બરાબર. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, કોઈ પોઝિટિવ આઉટકમને તમે ફોકસ તમે કરશો તો શું થશે? યુ કેન થિંક મોર ક્લિયરલી. તમે બહુ સ્પષ્ટ રીતે વિચારી શકશો. મહત્ત્વનું તો શું છે? વિચારણા, વિચાર કરવો, બરાબર ને. અને પછી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિશન્સ. તમે સારા નિર્ણય લઈ શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ. પછી તમને ડિઝાયર્ડ, તમારા ઈચ્છેલા પરિણામો તમને ત્યારે મળે. એટલે બહુ જ ધ્યાન રાખવા તો કે આપણે સકારાત્મક વિચારણાને આપણે આધાર માનીને આપણે આગળ વધીએ. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. હવે એક કરતાં વધારે પોઝિટિવ આઉટકમ આવ્યા ક્યારે, આઉટકમ એટલે પરિણામો, તો શું થાય? ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુઅલાઇઝિંગ વન વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. એને વેચી દેવાના. એક વર્ઝનને આજે અનુભવવાની, બીજા વર્ઝનને કાલે, બરાબર છે. બે પોઝિટિવ રિઝલ્ટ મળે આપણને, તો શું કરવાનું આપણે? તેમાંથી એકને પહેલાં તમે, બરાબર છે, સાચું કરો, એને સરળ બનાવો, વિઝ્યુઅલાઇઝ કરો, બરાબર ને, સાક્ષાત્કાર કરવાનો. અને પછી ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિકેટિંગ ધ ફ્યુચર. કંઈ તમે યોગ્ય ભવિષ્યમાં તમે કંઈ પ્રેડિક્ટ કરવા માટે નથી આ, પણ કહે છે બટ રાધર ઇઝ અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. આનાથી નકારાત્મક વિચારો આપણા મનમાં આવ્યા હોય એ દૂર થાય, બરાબર છે. ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. બરાબર, માઇન્ડમાંથી ખોટા વિચારો નીકળી જાય અને પછી પોઝિટિવ સ્ટેટમાં, સ્થિતિમાં આપણને લાવી દે, બરાબર. ગ્લોસરી જોઈ લઈએ એક વખત, બરાબર, ધ્યાન આપજો બધા. ડિસ્ટિંગ્વિશ કરવું એટલે ડિફરન્શિએટ કરવું, જુદું પાડવું, ભેદ પાડવો. ડિસ્ટિંગ્વિશ, બરાબર બધા, ડિસ્ટિંગ્વિશ, DISTINGUISH. આ શબ્દ પૂછાય છે પરીક્ષામાં, ઘણા બધા અર્થ હોય, એમાંથી સાચો અર્થ આ પસંદ કરવાનો. એને બધી ડિસ્ટિંક્શન શબ્દ આવ્યો, તમે જુદા પડી ગયા, તમે 70% લાવ્યા તો ડિસ્ટિંક્શન આવ્યું તમને. ઇમ્પોઝ કરવું એટલે એન્ફોર્સ કરવું. રેશનલ, લોજિકલ, સેન્સિબલ, બરાબર છે, હા, બુદ્ધિગત, બુદ્ધિ, બરાબર છે. રિટ્રીવ કરવું એટલે રિગેઇન કરવું, ગેટ બેક, બરાબર. ડેટા રિટ્રીવ કરીએ છીએ ને આપણે, પાછો મેળવવાનો,
બરાબર, ડિલીટ થઈ ગયો, શું કરવાનું? રિટ્રીવ કરો ડેટા. હવે કાઉન્ટર પાર્ટ એટલે ઇક્વિવેલન્ટ, આપણો સાથીદાર કાઉન્ટર પાર્ટ. અને એક્ઝામ નર્વ્સ એટલે નર્વસનેસ કોઝ બાય એક્ઝામ. રિટેન કરવું એટલે રિમેમ્બર કરવું અહીંયા. રેઝિલિયન્સ એટલે સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ્સ. બરાબર. લેંગ્વિડલી એટલે લીઝરલી, આરામથી લેંગ્વિડલી કહેવાય. હેમિસ્ફિયર, અ હાફ ઓફ અ સ્ફિયર, ગોળાર્ધ કહેવાય. ફ્લિક કરવું એટલે સ્ટ્રાઇક કરવું, ફ્લિક. બરાબર છે. અને બે ટીઝ થયું, અ સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ. બરાબર, પ્રોબ્લેમ. અને બે એન્ટિસિપેટ, ફોરસી, પ્રેડિક્ટ કરવું. ફ્રેન્ટિક છે એટલે કે કેવું છે? એજિટેટેડ, અકળાયેલો, ફ્રેન્ટિક. બરાબર ને? વાઇલ્ડ કહેવાય. શેટર્ડ એટલે થાકેલો, અપસેટ થયેલો. 30 નંબરમાં પાના પર આવી ગયો. મારી સાથે જ ચાલજો. ડ્રેડફુલ એટલે ટેરિબલ, હોરિબલ. ડ્રેઇન્ડ એટલે એક્ઝોસ્ટેડ. કોન્સિક્વન્સ એટલે રિઝલ્ટ. સેલ્ફ હિપ્નોસિસ, ગિવિંગ સજેશન ટુ સેલ્ફ that would influence one's own consciousness and thoughts. બરાબર. ડ્રિફ્ટિંગ એટલે તમે ડૂબો છો, ડિસેન્ડ થાવ છો, ડ્રોપ થાવ છો, પડો છો, પતન થાય છે, ડ્રિફ્ટ થવું. બરાબર. લાકડું તરીને પણ ડ્રિફ્ટિંગ કહેવાય. ડ્રિફ્ટ, ધ લોફ, બરાબર છે, એ ડ્રિફ્ટ થાય છે. લેન્ડસ્કેપ, સીનરી, સરાઉન્ડિંગ્સ. પછી પર્સ્પેક્ટિવ, વ્યૂ પોઈન્ટ. હેક્ટિક એટલે વેરી બિઝી એન્ડ હેરીડ. પછી પેસિમિઝમ એટલે નેગેટિવ થિંકિંગ, ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ વર્સ્ટ. ઓપ્ટિમિઝમ એટલે એનાથી ઊંધું, પોઝિટિવ થિંકિંગ, ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ બેસ્ટ. ક્રાઇસિસ એટલે ક્રિટિકલ મુવમેન્ટ, વરિંગ ટાઈમ. ક્રાઇસિસ કટોકટી, ક્રાઇસિસ કહેવાય કટોકટી. ક્રિટિકલ, બરાબર છે, વિશેષણ બને પરથી. ઇલેશન એટલે હેપીનેસ, ગ્રેટ હેપીનેસ. એક્સ્ટસી કહેવાય, બીજો શબ્દ જો સરસ છે, એક્સ્ટસી. પકડજો, ડિક્શનરીમાં જોજો ફરી. ટેંગલ્ડ અપ એટલે ટ્રેપ્ડ અને કન્ફ્યુઝડ. બરાબર. તો હવે પેજ નંબર 31 પર છે આન્સર ધ ક્વેશ્ચન્સ, C15માં. એમાં પણ એનો જ ઉપયોગ કર્યો છે. બરાબર. અને સમરાઇઝ ઇન 4-5 સેન્ટેન્સીસ ટીચ. આ શોર્ટ નોટ તરીકે બધે સેલ્ફ હિપ્નોસિસ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ. બરાબર. તો આટલું બરાબર ધ્યાનથી કરજો. પરીક્ષામાં તમને બહુ મદદરૂપ થશે. એમ નહીં પણ જીવનમાં પણ તમને બહુ મદદરૂપ થશે. થેન્ક યુ ઓલ. હેવ અ નાઇસ ડે એવરીબડી. વિશ યુ ઓલ ધ બેસ્ટ.